આ છે નેડ ફ્લેન્ડર્સના વર્ગ વ્યવહારના વર્ગીકરણ પરનો ઝડપી સાર. સરળ શબ્દોમાં કહીએ તો આ પદ્ધતિ વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી વાતચીતનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરે છે, જેથી શિક્ષણને વધુ અસરકારક અને ખરા અર્થમાં વિદ્યાર્થી કેન્દ્રિત બનાવી શકાય. પ્રથમ, ફ્લેન્ડર્સે આખી ક્લાસરૂમની આંતરક્રિયાને કુલ 10 ભાગમાં વહેંચી દીધી છે. હવે જુઓ, આમાં શિક્ષકની વાતચીતના 7 ભાગ છે, જેમાં લાગણીઓ સ્વીકારવી, પ્રશ્નો પૂછવા અને સૂચનાઓ આપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. પછી આવે છે વિદ્યાર્થીની વાતચીત, જેના 2 ભાગ છે, જેમ કે શિક્ષકને જવાબ આપવો અથવા તો સામેથી બોલવાની પહેલ કરવી. અને હા, છેલ્લો 10મો ભાગ એટલે વર્ગમાં છવાતી શાંતિ કે કોઈ મૂંઝવણની સ્થિતિ. બીજું, અને આ ખરેખર બહુ જ રસપ્રદ છે, આ કોઈ સામાન્ય નિરીક્ષણ નથી હોતું. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે નિરીક્ષકે દર 3 સેકન્ડે, જી હા, માત્ર 3 સેકન્ડે વર્ગમાં શું ચાલી રહ્યું છે તેનો નંબર નોંધવાનો હોય છે. આ નંબરોની એક આખી શ્રેણી બને છે, જેના પરથી એક મેટ્રિક્સ ટેબલ તૈયાર થાય છે, જે ખરેખર તો આખા વર્ગ વ્યવહારનું એકદમ સચોટ ચિત્ર આપે છે. અંતે ચાલો આના ફાયદા અને મર્યાદાઓ સમજીએ. જુઓ, આ પદ્ધતિથી શિક્ષણ કાર્યને રસપ્રદ અને પરિણામલક્ષી ચોક્કસ બનાવી શકાય છે. પણ હા, તેની કેટલીક મર્યાદાઓ પણ છે, જેમ કે દર 3 સેકન્ડે સતત નોંધ કરતા રહેવું એ અત્યંત કઠિન કામ છે. વળી, આ મેટ્રિક્સ ટેબલ બનાવવું થોડું જટિલ છે અને માત્ર 10 જ ઘટકોમાં આખા ક્લાસના વ્યવહારને બાંધી દેવાથી મૂલ્યાંકન ક્યાંક ને ક્યાંક સીમિત બની જાય છે. ટૂંકમાં, ફ્લેન્ડર્સનું આ માળખું વર્ગખંડની ગતિશીલતાને માપવા અને સુધારવા માટે એક જટિલ પણ અત્યંત મૂલ્યવાન સાધન છે.